સાથે સાથે એ ભગવાનની સાથે પ્રગટ થયેલા એવા ભક્તો એના પણ ચરિત્રો લખાયેલા છે, જે ભક્તોના ચરિત્રોથી આપણને એમના જીવન પ્રમાણે જીવવાની પ્રેરણાઓ મળે છે। તો એવા ભક્તો જેણે ભગવાનના ચરિત્રો હોય, લીલાઓ હોય, એની અંદર શંકા ન કરતા જાણે પોતાના નિશ્ચયની દ્રઢતા રાખી હોય, ગમે તેવી વિકટ પરિસ્થિતિઓની અંદર પણ પોતે અડગ રહ્યા હોય, તો એવા જે ભક્તો એના ચરિત્રોનું આખ્યાન એની વર્ણન કરતા સદગુરુ મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજના પરમહંસ એમણે પદની રચના કરી અને એ પદ દ્વારા હરિભક્તોને સમજણ આપી કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પણ જે ભગવાનનો ભક્ત હોય એ ક્યારેય પોતાના નિશ્ચયમાંથી, નિષ્ઠામાંથી ડગે નહીં। તો એ પદને અત્યારે આપણે એ ભક્તોને યાદ કરતા કરતા, એ ભક્તોના આખ્યાનોને યાદ કરતા કરતા, લીલા ચરિત્રને યાદ કરતા એના ઉપદેશ પદની અંદરથી આપણે પણ આપણા જીવનની અંદર આ ઉપદેશને ઉતારી અને આ પદને આપણે સાંભળીએ। હે તન ધન જાતા હરિજન હોય તે હરિ ભક્તિ થી નવ ચણે, જેમ નારસતી। એક એક દ્રષ્ટાંતો આવશે અને દ્રષ્ટાંતોને આપણે સાંભળતા સાંભળતા પદને આપણે માણીએ। જેમ નારસતી સર્વે મમતા છોડી પતિ સંગે બળે, હે તન ધન જાતા હરિજન હોય તે હરિ ભક્તિ નવ ચડે, જેમ નારસતી સર્વે મમતા છોડી પતિ સંગે બળે, તન ધન જાતા હરિજન હોય તે હરિ ભક્તિ નવ ચડે। જો પ્રહલાદે પણ નવ છોડ્યું, જો પ્રહલાદે પણ નવ છોડ્યું, નિજ તાત તણું સગ પણ તોડ્યું, નિજ તાત તણું સગ પણ તોડ્યું,